જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જે જીપીએસસી દ્વારા 2023ની અંદર જે ડીવાયએસઓની એક્ઝામ લેવાઈ હતી એની જે ફાઇનલ આન્સર કી છે એ આવી ગઈ છે. તેની અંદર ઘણા બધા પ્રશ્નોમાં સુધારા થયા છે. 26 જેટલા ક્વેશ્ચનની અંદર સુધારા છે અને એની અંદરથી 8 જેટલા ક્વેશ્ચન રદ થયેલા છે અને 18 જેટલા ક્વેશ્ચન છે એમાંની અંદર જવાબમાં સુધારા થયેલા છે. એટલે ટોટલ 26 જેટલા પ્રશ્નો જે છે એની અંદર સુધારા વધારા થયેલા છે. એટલે મેરિટમાં ઘણો બધો ફેરફાર થઈ જાય. તમારે જે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે માર્ક્સ થતા હોય અને આની અંદર ઘણા બધા માર્કનો તફાવત આવી શકે છે. એટલે કયા કયા પ્રશ્નની અંદર સુધારા થયા એ જાણવા જરૂરી છે. તો આજે આપણે જોઈશું કે આજે નવી ફાઇનલ આન્સર કી આવી છે તેની અંદર કયા કયા પ્રશ્નોની અંદર સુધારા થયા છે. પણ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય અને તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તેની અંદર પ્રથમ જોઈએ તો આજે 17 નંબરનો ક્વેશ્ચન છે તેની અંદર સુધારો કરેલો છે. એની અંદર પ્રથમ વિધાન છે એ ખોટું આપેલું છે. એટલે ઓપ્શન ડી જે છે એ રાઇટ આન્સર આપેલો છે. પહેલા ઓપ્શન એ રાઇટ આન્સર આપેલો હતો કે 1, 2 ને 3 ત્રણે ત્રણ વિધાનો સાચા છે. પરંતુ આજે ફાઇનલ આન્સર કે આવી એની અંદર ઓપ્શન ડીને સાચો આપેલો છે કે પ્રથમ વિધાન ખોટું છે કે હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા મંદિરોની ખાસિયત હતી. આ વિધાનને ખોટું આપેલું છે. આ બંને વિધાનો સાચા આપેલા છે. એટલે ઓપ્શન ડી 2 અને 3 વિધાનો યોગ્ય છે. એટલે 17 નંબરનો જે પ્રશ્ન છે તેમાં સુધારો છે. તેના પછી તો જે 30થી લઈ અને આપણે 33 સુધી એક સાથે 4 ક્વેશ્ચન જે છે એ 4 ક્વેશ્ચનને રદ કરેલા છે. બરાબર. એટલે આની અંદર ઘણો ફરક પડશે. આ જે 30મો ક્વેશ્ચન છે તેની અંદર વિધાનો ચકાસવાનું કહેલું હતું કે એમાં પ્રથમ વિધાન હતું કે ઈસવીસન 1191માં શાહબુદ્દીન મોહમ્મદ ગોરીએ પંજાબ પર પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરેલું. તરાઈનું પ્રથમ યુદ્ધ થયું. તો પંજાબ જે છે એની માટે નહોતું કરેલું. પંજાબ તો એણે પહેલાં જીતી લીધું હતું. બરાબર. એટલે પંજાબ નહીં આવે એટલે આ વિધાન સાચું થશે. અને બીજું વિધાન આમ તો સાચું છે પરંતુ આ પ્રશ્ન કે શા માટે રદ કર્યો એ સમજાતું નથી. બરાબર. એટલે આ ક્વેશ્ચન જે છે એને પણ રદ કરેલો છે. બરાબર છે કે ભેગું નહીં થતું એટલે પછી રદ કર્યો હશે. અને આમ પણ આ વખતે જીપીએસસીની અંદર આ ડીવાયએસઓની જે ફાઇનલ આન્સર કી આવી એમાં પ્રશ્ન બહુ બધા રદ કર્યા કે જેની અંદર 2 પ્રશ્નો સાચા થતા હોય એને પણ રદ કરી દીધા. એટલે મેરિટ થોડું નીચું રહે એવું પણ બતાવી શકે. બરાબર. એટલે ઘણા ક્વેશ્ચનો રદ કરેલા છે જેની અંદર 2 આન્સરો રાઈટ આવતા હોય એ ક્વેશ્ચનો પણ રદ કરેલા છે. એના પછી આ પણ એક શિંગડા પૂછડા વગેરેનો ક્વેશ્ચન પૂછેલો હતો કે ભારતમાં તુર્કો અને અફઘાનનું શાસન કેટલું ચાલેલું હતું. એટલે એમાં કોઈ સ્પેસિફિક ખબર ના પડે એવું ના હતું કે શેની વાત થઈ છે. એટલે આ ક્વેશ્ચન પણ રદ કરેલો છે. એના પછી આ જે વિજયનગર સામ્રાજ્યવાળો ક્વેશ્ચન છે એ પણ રદ કરી નાખેલો છે કે 5 ભાગમાં વહેંચાયેલું હતું, 5 વંશોમાં વહેંચાયેલું હતું. એવું સ્પેસિફિક ના કહી શકે એટલા માટે કદાચ રદ કર્યો હશે. નહીં બહમની સામ્રાજ્ય એ ભેગા થઈને વિજયનગરનો અંત કર્યાની અંદર કે ગોટાળો થયો હશે. એટલે આ ક્વેશ્ચન પણ રદ કરેલો છે. એના પછી આ 33 નંબરનો ક્વેશ્ચન છે એને પણ રદ કરેલો છે. એટલે 30, 31, 32 ને 33 એક સાથે 4 ક્વેશ્ચન રદ કરેલા છે. તેની અંદર પણ પ્રથમ તો સાચું હતું કે પ્રથમ પાણીપતનું યુદ્ધ લોધી અને બાબર વચ્ચે થયું હતું. બરાબર. ઇબ્રાહિમ લોધી અને બાબર. પણ બીજું ખોટું હતું. બીજું પાણીપતનું યુદ્ધ હેમુ અને શેરશાહ સૂરી વચ્ચે થયું હતું. અને ત્રીજું જે છે એ આમ તો સાચું હતું પરંતુ અહીંયા રાજા દુરાની લખેલું છે. એવું ના આવે દુરાની રાજાઓ વચ્ચે આવે. બરાબર. દુરાની વંશનો જે અહમદ શાહ સાહેબ એવો કોઈ રાજા હતો એની વચ્ચે થયું હતું. એટલે ત્રીજું પણ ખોટું પડે. એટલે માત્ર એક વિધાન યોગ્ય છે એવો કોઈ ઓપ્શન ના હતો. એટલે આ ક્વેશ્ચન જે છે આને પણ રદ કરવો પડ્યો છે. એટલે આ 30થી લઈ 31, 32 અને 33 ત્રણે ત્રણ કે 4 ક્વેશ્ચન જે છે એ રદ કરેલા છે. તેના પછી આ જે 29 નંબરનો ક્વેશ્ચન છે તેની અંદર પણ આન્સર જે છે એ બદલાવેલો છે. એમાં પ્રથમ વિધાનને ખોટું આપેલું છે. માત્ર 2 વિધાન યોગ્ય કહેલું છે. એટલે 29ની અંદર બી ઓપ્શન રાઈટ આપેલો છે એને. બરાબર. એટલે 29માં પણ સુધારો કરેલો છે. તેના પછીનો જે આ 47 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર પણ જે છે કઈ જોડી યોગ્ય નથી એવું પૂછેલું તો બી અને સી આ બંને જે છે યોગ્ય ન હતી. એટલે 2 ઓપ્શન રાઈટ આવતા હતા. એટલે એના માટે એને ક્વેશ્ચન જ તે રદ કરેલો છે. એમાં જે 6ઠું સત્ર છે એ 1891માં ભરાય ને આમાં જે અધ્યક્ષ છે એ અલગ હતા. એટલે બંને આન્સર રાઈટ આવતા હતા તો એને ક્વેશ્ચન રદ કરેલો છે 47 નંબરનો. તેના પછીનો જે 53 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર પણ આન્સર બદલાવેલો છે. બરાબર. આમાં તો બદલત જ તે કારણ કે વિધાન 1 જે છે એ ખોટું છે
એમાં કહેલું હતું કે ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશમાં ગંગા, બ્રહ્મપુત્ર, સતલજ અને કૃષ્ણા કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે. આ વિધાન એટલા માટે ખોટું થઈ જતું હતું. મેદાની પ્રદેશનો લખ્યું હોત તો સાચું થતું હતું. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે તો એવો પ્રદેશ કે જ્યાં નદી જે છે એ દરિયામાં ભળતી હોય તે પ્રદેશને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. એટલે પ્રથમ વિધાન ખોટું હતું, બરાબર. એટલે ઓપ્શન બી જે છે એ રાઈટ આપેલો છે. ફાઇનલ આન્સર કીમાં પ્રોવિઝનલમાં ડી આપ્યો હતો. તેની અંદર મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશમાં માળવાનો ઉચ્ચ પ્રદેશને ઓછા વસ્તી ગીચતાવાળા પ્રદેશમાં પૂર્વોત્તર અને કચ્છનો ભાગ, એ બંને વિધાનો રાઈટ છે. એટલે 53 નંબરના પ્રશ્નની અંદર રાઈટ આન્સર ઓપ્શન બી આવશે, બરાબર. ફાઇનલ આન્સર કે પ્રમાણે સુધારો થઈ ગયો છે. હવે સુધારો નહીં થાય, બરાબર. પ્રોવિઝનલમાં સુધારો થવાની શક્યતા હોય છે. એના પછી આ જે ક્વેશ્ચન છે આને પણ રદ કરેલો છે, બરાબર, કે ભારતમાં હાલમાં કેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, બરાબર. ઓપ્શનમાં કંઈ ભેગું નહીં થતું હોય એટલે આને પણ રદ કરેલો છે. એના પછીનો ક્વેશ્ચન છે 64 નંબરનો, એમાં પણ સુધારો કરેલો છે. એમાં તો થાય એમ જ હતો કે ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિમી છે. આ સાચું વિધાન છે. એના પછીનું બીજું છે હાલની વસ્તી પૂછેલું હતું એટલે ખોટું થઈ જાય. અને ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા નથી, બરાબર. 36 જિલ્લા નથી, 33 જિલ્લા છે, બરાબર. એટલે વિધાન 1 જે છે એને યોગ્ય આપેલું છે. એટલે 64 નંબરનો પ્રશ્ન છે એમાં પણ સુધારો થયેલો છે, બરાબર. માત્ર વિધાન 1 જે છે એ યોગ્ય છે, 3 યોગ્ય નથી એવું કહેલું હતું, એ ખોટું છે, બરાબર. એટલે 64 નંબરના ક્વેશ્ચનની અંદર એ ઓપ્શન આવશે, એ સુધારો થયેલો છે. એના પછી 65 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર પણ સુધારો થયેલો છે. એની અંદર પ્રથમ વિધાન જે છે એને ખોટું આપેલું છે એટલે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે, 2 અને 3. એમાં 1947 પછી ડાયરેક્ટ કહ્યું છે કે ગુજરાત જે છે મુંબઈનો ભાગ હતો. 47 પછી ડાયરેક્ટ ના આવે, બરાબર છે. પ્રોવિઝનલ આન્સર કીમાં 3 સાચા આપેલા હતા. જ્યારે પુનર્ગઠન કર્યા 1953માં ત્યાં સુધી તો એ, બી અને સી વર્ગના રાજ્યો હતા. એટલે 47થી ના આવે, બરાબર. એટલે પ્રથમ વિધાન ખોટું આપેલું છે ને બાકીના તો સાચા છે કે ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી 1970-71 સુધી. એના પછી ગાંધીનગરની સ્થાપના થઈ અને ગાંધીનગરને રાજધાની બનાવવામાં આવી હતી. એટલે બીજું અને ત્રીજું વિધાન સાચું છે. પ્રથમ વિધાન જે છે એ ખોટું આપેલું છે અને ખોટું પણ છે, બરાબર. એટલે ફાઇનલ આન્સર મુજબ 65ની અંદર આન્સર જે છે એ બી થશે. તેના પછીનો 75 નંબરનો ક્વેશ્ચન, એમાં પણ સુધારો થયેલો છે, બરાબર. આમાં તો થવાનો જ હતો, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતો અને એમાં પણ જે છે આન્સર ખોટો આપેલો હતો, બરાબર. એની અંદર બી જે છે એ રાઈટ આપેલો છે કે પન્ના જે છે સોમિલાસા ડેમ, મહી ઉપર કડાના ડેમ આવેલો છે, બધાને ખબર હશે, સતલજ અને ભાખરાનગર અને કૃષ્ણા પર અલમતી ડેમ. એટલે 75ની અંદર ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે ફાઇનલ આન્સર કે મુજબ, બરાબર. ફાઇનલ આન્સર આવી ગયો છે, 75માં બી આવશે. એના પછી 79 નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ સુધારો કરેલો છે કે એસબીઆઈ પછી ભારતમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક કઈ છે? તો ઓપ્શન ડી આની અંદર સુધારો કરેલો છે, બેંક ઓફ બરોડા, બરાબર. એટલે 79ની અંદર ઓપ્શન ડી રાઈટ આવશે, બેંક ઓફ બરોડા, બરાબર. એસબીઆઈ પછીની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક. તેના પછી 84 નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ સુધારો કરેલો છે કે પૃથ્વી ઉપર મેદાનમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા માટે લઘુત્તમ વન આવરણ મિનિમમ ફોરેસ્ટ કવર કેટલા ટકા રાખવું જરૂરી છે? તો 25% જે છે એ રાખવું જરૂરી છે. 33% જે છે એ આપણે પોલિસી મુજબ છે કે એટલું જે દેશ છે તેના વિસ્તારની અંદર એટલું હોવું જોઈએ, પરંતુ લઘુત્તમ પૂછેલું છે એટલે 25% એને રાઈટ આન્સર આપેલો છે. 84ની અંદર ઓપ્શન એ રાઈટ આન્સર થશે, બરાબર. ફાઇનલ આન્સર કે પ્રમાણે ઓપ્શન એ રાઈટ આન્સર આપેલો છે અને હવે એ જ રહેશે, બરાબર. 84માં એ આવશે. તેના પછી 95માં સુધારો થાય એમ જ હતો કે ભારતનું જે અર્થતંત્ર છે એ કયા સિદ્ધાંતો પર કામ કરે છે? એટલે પ્રોવિઝનલ આન્સર કીમાં સમાજવાદી અર્થવ્યવસ્થા આપેલી હતી, પરંતુ રાઈટ આન્સર ફાઇનલ આન્સર કી મુજબ ઓપ્શન એ આપી દીધેલો છે, મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા, બરાબર. એટલે 95માં એ આવશે. એના પછી 118 નંબરનો પ્રશ્ન છે એમાં પણ સુધારો થાય એમ હતો અને કરેલો છે કે બંધારણની કલમ અને વિગતો યોગ્ય રીતે ધ્યાનમાં લેવો, બરાબર. આ પ્રશ્નમાં પ્રોવિઝનલ આન્સર કે મુજબ વિકલ્પ એ આપેલો હતો, પરંતુ ફાઇનલ આન્સર કે મુજબ ઓપ્શન ડી રાઈટ આપેલો છે કે પહેલામાં ડી આવશે 243 ક ગ્રામસભા, બીજાની અંદર સી આવશે પંચાયતોની રચના 243 ખ, એના પછી ત્રીજામાં બી આવશે એ બેઠકોનો નંબર રાખવા માટે 243 ક અને 243 ચ જે છે પંચાયતોની મુદત દર્શાવશે. એટલે 118માં રાઈટ આન્સર ડી આવશે.
એના પછી 123 નંબરનો પ્રશ્ન છે, એની અંદર પણ સુધારો કરેલો છે કે કયા જે વિધાનો છે એ યોગ્ય નથી. પ્રોવિઝનલ આન્સર કીમાં આ બે વિધાનો જે છે યોગ્ય નથી એવું કહેલું હતું, પરંતુ ફાઇનલ આન્સર કી મુજબ ઓપ્શન ડી આપેલો છે કે 3 વિધાનો જે છે એ યોગ્ય નથી. બરાબર, એટલે 123ની અંદર આન્સર ડી થશે. બરાબર, તમારે નવા જે માર્ક્સ છે એ આ પ્રમાણે ગણી લેશો એટલે ફાઇનલ માર્ક્સ તમારા બની જશે. બરાબર, 123માં ડી બનશે. એના પછી 131 નંબરનો ક્વેશ્ચન છે, આને પણ કેન્સલ કરેલો છે. બરાબર, આની અંદર કેન્સલ કરવા પાછળનો કંઈક ઓપ્શનનો ગોટાળો હશે કે નીચેનામાંથી કયા વાયુની હાજરીને કારણે પિત્તળ હવામાં રંગીત થઈ જાય. હાઇડ્રોજન સલ્ફાઇડ ઓપ્શન આપેલો હતો, પરંતુ ક્વેશ્ચન રદ કરી નાખેલો છે ફાઇનલ આન્સર કીમાં. તેના પછી 140 નંબરનો ક્વેશ્ચન છે, ગણુ વિસ્ફોટમાં પ્રચંડ ઉર્જા છોડવામાં આવે તેનું કારણ શું છે. પ્રોવિઝનલ આન્સર કીમાં સમૂહ ઉર્જામાં રૂપાંતર આપેલું હતું. બરાબર, સમૂહનું, પરંતુ ફાઇનલ આન્સર કીમાં આ ક્વેશ્ચનને રદ કરી નાખેલો છે. એટલે 140 નંબરનો ક્વેશ્ચન પણ રદ થયેલો છે. ટોટલ 8 જેટલા પ્રશ્નો જે છે એને રદ કરેલા છે અને 18 પ્રશ્નોની અંદર સુધારા થયેલા છે. બરાબર, એમાં 140 નંબરનો ક્વેશ્ચન છે એને પણ રદ કરેલો છે. એના પછી આ પ્રશ્નમાં તો સુધારો થવાનો જ હતો. બધાને ખબર હતી કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે, તો 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર, એટલે 142માં બી આવશે. એના પછી આ કયો પ્રોટોકોલ નથી એવું પૂછેલું હતું, એનો આન્સર છે કે નીચેનામાંથી કયું ઇન્ટરનેટ પ્રોટોકોલ નથી. તો આની અંદર રાઇટ આન્સર ઓપ્શન બી આપેલો છે, FTP જે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ નથી. એટલે 149ની અંદર બી આવશે. તેના પછી ગણિતના પ્રશ્નોની અંદર સુધારા છે. 183 નંબરના પ્રશ્નની અંદર કે આજે ગુરુવાર હોય તો 132માં દિવસે કયો વાર આવશે. તો એની અંદર બુધવાર આપેલો હતો, પરંતુ ફાઇનલ આન્સર કી મુજબ સી મંગળવાર આપેલો છે. એટલે ગણી લેજો. બરાબર, અત્યારે ગણાવતો નથી કઈ રીતે આન્સર આપેલા છે એ. તેના પછીનો 184 નંબરનો પ્રશ્ન છે. બરાબર, કામ અને દિવસને મહેનતાણાનો ક્વેશ્ચન હતો. એની અંદર પણ સુધારો છે. એની અંદર રાઇટ આન્સર ઓપ્શન ડી આપેલો છે, એટલે આની અંદર પણ એક સુધારો છે. 184માં ડી આવશે. એના પછી 189 નંબરનો પ્રશ્ન, એની અંદર પણ સુધારો છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન હતો. એની અંદર ઓપ્શન ડી પ્રોવિઝનલ આન્સર કીમાં રાઇટ આપેલો હતો, પરંતુ ફાઇનલ આન્સર કી મુજબ સી આપેલો છે. 1852.20 જે આન્સર છે એ રાઇટ આપેલો છે. વ્યાજનો પ્રશ્ન હતો, ગણી લેજો એના પછી. બરાબર, એના પછી બીજા 2 ક્વેશ્ચન છે લાસ્ટ ગણિતના, એમાં પણ સુધારો છે. એક તો 177 નંબરનો ક્વેશ્ચન, એમાં સુધારો છે, અને એક 178 નંબરનો ક્વેશ્ચન. આની અંદર પ્રથમ જે છે એમાં એ ઓપ્શન આપેલો હતો પ્રોવિઝનલ આન્સર કીમાં રાઇટ, પરંતુ ફાઇનલ આન્સર કી મુજબ રાઇટ આન્સર ડી થશે. એના પછી 178 નંબરનો ક્વેશ્ચન છે, સરેરાશનો ક્વેશ્ચન. એની અંદર પણ ફાઇનલ આન્સર કીમાં ઓપ્શન ડી રાઇટ આપેલો છે. એટલે આટલા ક્વેશ્ચનો જે છે એની અંદર સુધારા થયેલા છે. બરાબર, 26 જેટલા ક્વેશ્ચનોમાં ટોટલ સુધારા થયેલા છે. તેની અંદર 18 ક્વેશ્ચનમાં સુધારા થયેલા છે, 8 જેટલા ક્વેશ્ચન રદ થયેલા છે. એમ ટોટલ 26 ક્વેશ્ચનમાં સુધારા થયેલા છે. બરાબર, એટલે આઈ હોપ કે જે આટલા ક્વેશ્ચનોમાં સુધારા થયા છે અને તમને સમજાયા હશે. જય હિન્દ.